છે જે પોતે પુસ્તિકામાં પોતાના વિચાર લખે છે. ઘણી બધી ડૉક્ટર બહેનો છે, દીકરીઓ પણ આગળ વધી રહી છે. તો આ બહેનોની પણ એક વિશેષ શક્તિ હોય છે. સમાજની અંદર જે પોઝિટિવ એનર્જી હોય છે તે બહેનો વડે મળતું હોય છે. ઘરની અંદર સવારના પહોરમાં જો મહિલાનો ચહેરો જરા પડી ગયેલો હોય તો ઘરના લોકોનો આખો દાડો બરાબર. પણ જો ઘરની ગૃહિણી હસતી રમતી ઉઠે અને સરસ મજાનો ચાનો પ્યાલો આપે તો આખો દિવસ ખુશખુશાલ. અને અહીંયા બેઠેલા વધારે પડતા ભાઈઓ છે, પણ મારે કહેવું છે કે બહેનોને એમ્પાવર કરવું, બાળકોને એમ્પાવર કરવું એ આપ સૌ ગુજરાતી ભાઈઓને ધન્યને પાત્ર છે. અને આપ સૌના વડે અમે બહેનો અદ્ધર છીએ. આપ સદ્ધર છો તો અમે બધા અદ્ધર છીએ. આપણા ગુજરાતમાં તો ખૂબ આપણે સુરક્ષિત પણ છીએ અને ખૂબ સમૃદ્ધ પણ છીએ. પરંતુ જ્યાં જ્યાં વિચારોની સમૃદ્ધિ નથી, મારે આજે ખુલ્લા મંચ પરથી કહેવું છે કે આપણા દેશના બિહાર જેવા રાજ્યો કે જે અમુક વિશ્વમાં હજી પણ દોડાદોડ કરી રહ્યા છે અને પામી શક્યા નથી, ત્યાં પણ દાખલો લેવાય છે ગુજરાતનો. ઉત્તર પ્રદેશ છે, ત્યાં પણ દાખલો લેવાય છે ગુજરાતનો. ગાંધી બાપુએ આઝાદીની લડાઈ શરૂ કરી ત્યારે ગુજરાતીઓ ખૂબ એમની પાસે સપોર્ટમાં રહ્યા. એવી રીતે નરેન્દ્રભાઈએ જે લડાઈ શરૂ કરી છે એ વિચારોની મોટી ક્રાંતિ છે સાહેબ. ઇટ્સ અ રિફોર્મેશન ઇન પોલિટિક્સ, ઇટ્સ અ રિફોર્મેશન ઇન ધ સોસાયટી, ઇટ્સ અ રિફોર્મેશન ઇન અ હ્યુમન માઇન્ડ. માણસો ભ્રષ્ટાચાર